अल्लाह एक है, पंजतन पांच है, इमाम 12 है, मासूम 14 है। अल्लाह एक है, पंजतन पांच है, इमाम 12 है, मासूम 14 है। अल्लाह एक है, पंजतन पांच है। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વાજિલ ફરજહુમ જર્ની વિથ મુજતબામાં આપ સર્વેને ફરીથી સ્વાગત. અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે અમે એક મોટી સનિયાની બાજુમાં બેઠા છે અને સનિયામાં જ બેઠા છે, પણ એક જ ખામી છે કે અહીંયા ખાવાનું નથી. જી, પણ ડોન્ટ વરી, આપણે જ્યારે બીજા ફેરે આવશું, બીજા ફેરે પિકનિક બનાવવા આવશું તમારા સાથે, ખોજા ટીવીના જોનારાઓ સાથે, તો ત્યારે બધું ખાવાનું હશે. તો કેમ લાગે છે કે અહીંયા શું શું ખાવાનું હશે ફ્યુચરમાં? એટલે બિરયાની હશે. બિરયાની હશે. વાહ, એ તને બિરયાની બહુ ગમે છે? હા. ચિપ્સ હશે. ચિપ્સ હશે. હા હા. શું શું હશે બીજું? કોકા. ઓકે. ચોકલેટ. હા હા. બુશો. ઓકે. તમે મારા બારામાં નથી પૂછ્યા? ઓ નો. સ્પગેટી. છી. અને રૂ મસાવા કેવું લાગે છે? ને બીજું શું હોય છે? ફિટ થઈ ગયું. રૂ મસાવા, હે, બધું હશે હે ને? તો ઓકે, ઇન્શાલ્લાહ તાલા આપણે નેક્સ્ટ ટાઈમ જે છે અમે અહીંયા જરૂર હાજર થશું ઇન્શાલ્લાહ તાલા. તો હાલો, અત્યારે ખાવાની તો વાત થતી હશે, કારણ કે હવે ખાવાનું નામ લેશું તો વળી ભૂખ લાગશે, એટલે ખાવાનું હશે તો વળી મહેનત પડશે. અત્યારે તમે જો માશાઅલ્લાહ અહીંયા સામે પણ જો કેટલી ફાઇન પાર્ક છે, અહીંયા પણ અમે બેઠા છે, કેટલું ફાઇન નજારો છે. સામે પણ એક નદી છે, નહેર છે માશાઅલ્લાહ. તો અહીંયા આપણે હવે બેસું, એકાદ કસીદાઓ પડશું, મૌલા અલીનો જિકર આપણે અહીંયા કરશું. કેટલું સવાબ છે તમને ખબર છે? અહીંયા આવી જગ્યામાં પણ અમે મૌલા અલીનો જિકર કરે, અહલે બેતના ફઝાઇલ કરે. તો હાલો આપણે શરૂ કરીએ કેનાથી? શાહજાન, તને કેમ લાગે છે કે હવે શું શરૂ કરે? હવે શું કરે ને શેનાથી શરૂ કરે? એટલે મને લાગે છે કે આપણે એક કસીદોમાં શરૂ કરે. કસીદોમાં શરૂ કરે. જી. ઓકે, કસીદોમાં શરૂ કરે. એક્ઝેક્ટલી. તો હવે કોણ કસીદો પર આવશે પહેલે? તો મને લાગે છે કે આપણે ફૈઝાનને બોલાવે. ફૈઝાનને બોલાવે. ઓકે, તો તું બોલાવ એને કે કેમ ફૈઝાનને બોલાવે આપણે? ઓકે. હું વિનંતી કરું છું ફૈઝાનને કે અહીંયા એક ચક્કાસ કસીદો પર આવે. ચક્કાસ કસીદો. ઓકે, તો તું એક ચક્કાસ કસીદો પર આવ જલ્દી. માશાઅલ્લાહ. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલાવત. दम बदम अली अली पुकार, हर कदम अली अली पुकार, अली अली पुकार, दम बदम अली अली पुकार, हर कदम अली अली पुकार. तेरे सोने आंगन में, तेरे सोने आंगन में तेरे की बहार, दम बदम अली अली पुकार, हर कदम अली अली पुकार, अली अली पुकार, दम बदम अली अली पुकार, हर कदम अली अली पुकार. पाक है लहू किसका, किस में क्या खराबी है, कौन है सकीफाई, कौन अबू तुराबी है. पाक है लहू किसका, किस में क्या खराबी है, कौन है सकीफाई, कौन अबू तुराबी है, कौन अबू तुराबी है. पर में समय के चेहरों से होगा शकार,
दम बदम अनी अनी पुकार हर कदम अनी अनी पुकार अनी अनी पुकार दम बदम अनी बनी पुकार हर कदम अनी अनी पुकार आल की तरफ अगर तू एक कदम बढ़ाएगा आल की तरफ अगर तू एक कदम बढ़ाएगा 10 कदम ज़माने से खुद को आगे पाएगा आल की तरफ अगर तू एक कदम बढ़ाएगा 10 कदम ज़माने से खुद को आगे पाएगा खुद को आगे पाएगा क्योंकि ये नहीं रखते किसी का उधार दम बदम अनी अनी पुकार हर कदम अनी अनी पुकार अनी अनी पुकार दम बदम अनी अनी नारे हैदरी तेरे सोने आंगन में तेलेगी बहार दम बदम अनी अनी पुकार हर कदम अनी अनी पुकार पर मोहम्मद वानी मोहम्मद सलवात अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद माशाल्लाह શાહજાન તને કેમ લાગ્યું એનું કસીદો એકદમ ફાઇન હતો હે ને જી બહુ ફાઇન હતું અને કિલ્લો અંદરમાં આપણને મળ્યું કે ઇમામ અલીને આપણે પુકારે છે માશાલ્લાહ સુબહાનલ્લાહ માશાલ્લાહ ને એક વાત તમે કહું જી એ મારું ફેવરેટ કસીદો છે માશાલ્લાહ તો ઈ શાહજાનનો ફેવરેટ કસીદો છે હે જી તો તને શું યાદ આવ્યું અહીંયા હું બહુ ઉર્દુ નથી સમજતો હા તો હું બસ એ જ કહું છું કે આપણે ઇમામ અલીને પુકારે છે અંદરમાં એ કસીદોના અંદર ઈ કસીદો એકદમ મશહૂર છે હમણાં જ 2-3 દિવસમાં જ ઈ કસીદો પડાવવાનો હતો તમને કાંઈ યાદ નથી આવ્યો કેવો મંઝર હતો અમે એ પૂછવા માંગે છે કોણ કહેશે કે ઈ હમણાં જ અમે એ કસીદો સાંભળ્યા હતા થોડા જ દિવસ મોર હું નામ નહીં લઉં તને શું યાદ આવ્યો એ જાણે કસીદો પડાવ્યો હતો તને શું તને કાંઈ યાદ આવ્યું તને તને કાંઈ યાદ આવ્યું તને કાંઈ યાદ નથી આવ્યો હમણાં જ ફૈઝાન તું કસીદો પડાવ્યો ને તને કાંઈ યાદ નથી આવ્યો ना નેસ નદીમ કાંઈ યાદ નથી આવ્યું તને રેહાન હું તને કહું સૈયદ નાયાબ જી એ કસીદો ક્યાં પડાવવામાં આવ્યો હતો કોણ કહે છે શેતાન્દ્રે સેમ્પોલ સેન્ઝની કે સેમ્પિયર તને ખબર છે सदनी સેન્ઝની પડાવવાનો હતો જવાબ સાચું છે ના ક્યાં પડાવવાનો હતો 4 जमात में ચારો જમાત પડાવવાનો હતો हाँ કોણ કહે છે તોતરે શેતાન્દ્રે પડાવવાનું હતું નો सेपिया में पढ़ावानुं हतुं નો ક્યાં પડાવો છો એપલ સેમ્પલ પડાવવાનું હતું એનો જવાબ સાચું છે કોણ કોણ જે પણ કહેશે સાચું છે એના પોઈન્ટ્સ ગયા હે અગર સાચું હોય તો સાચું છે ગેરંટી તો કેમ તમે ખબર હતી તમે કેમ ન બોલ્યા તમે જોયા સેમ્પલમાં તમે સાંભળ્યા સેમ્પલમાં તું સેમ્પલમાં હતો હા હું તો તને નથી જોયો હું તો તો હું કેમ નથી જોયો તને બસ કે તમે તમે બિઝી હતા ઓ યાર તું કહેવાનું મતલબ કે હું ગાયબ હતો હું ગાયબ હે ઓકે હું ગાયબ હતો તું ગાયબ હતો હે ઓકે માશાઅલ્લાહ તો એ સેમ્પલમાં હતું બરાબર કે ના તો તમે યાદ આવ્યું ને શાહજાન તું કીધું મને બહુ કાંઈ યાદ આવી ગયું તો એ સેમ્પલમાં તને યાદ આવવું જોઈએ ને માશાઅલ્લાહ તો બહુ ફાઇન હતું માશાઅલ્લાહ ને થેન્ક યુ વેરી મચ તો સેમ્પલમાં અમુક વસ્તુઓ હતી સ્પેશિયલ સેમ્પલમાં અમુક સ્પેશિયલ ચીજ હતી ઓકે હું તમને ક્લુ આપું છું કસીદાની દરમિયાન કાંઈ સ્પેશિયલ થયું
કોણ કહેશે મને? યસ ફૈઝાન. જ્યારે નાયાબ હલોરી પડતા હતા તો બધે ઊભા છે ને હૈદર હૈદર કહેતા હતા. માશાલ્લાહ, એ બહુ એક ડિફરન્ટ હતો. માશાલ્લાહ, થેન્ક યુ વેરી મચ. હવે શું કઈ બોલું છે તને? કાંઈ ના તું કઈ જોયું સેમ્પલમાં? Sample. હૈદર કહેતા હતા. હા હા બધે હૈદર હૈદર કહેતા હતા. કેવી રીતે હૈદર કહેતા હતા? બધે સાથે ઊભા થઈને હૈદર હૈદર. માશાલ્લાહ. અને તું ઊભો થયો? હા ઊભો થયો. વેરી નાઇસ. તો તું ક્યાં કપડાં પહેર્યો હતો? એટલે કયો શર્ટ પહેર્યો હતો? હું એક ગ્રે ટી શર્ટ પહેર્યો હતો અને એક કાળી પાટલું પહેર્યો હતો ને હું શું પહેર્યો હતો? અને તમે પહેરાતા શેરવાની પહેરાતા એવું લાગે છે કે ઓકે. હું શું પહેર્યો હતો? કોટ એકચ્યુઅલી તમે કોઈને કહેજો ને, મને પોતે ખબર નથી હું શું પહેર્યો હતો, ભૂલી ગયો. હું તમે માફ કરું છું, નો પ્રોબ્લેમ. તો હલો, માશાઅલ્લાહ. તો એકદમ આપણે મજા પહેરી અલ્હમ્દુલિલ્લાહ. ને એક યુનિક મંઝર હતો કે જે બધાય નાયા ભાઈ હલોરી જાને બોલતા હતા. તો એ લોકો બધા શું કહેતા હતા? હૈદર 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 હૈદર. હૈદર હૈદર. ઈ સપનામાં છે, ઈ આજે સપનામાં છે, યાદીમાં છે. શું કરે છે તું અહીંયા? હા શું ગોતે છે? હું કસીદા ગોતું કસીદા ગોતે છે. ઓકે, તો કયો કસીદો ગોતે છે? આપણે ખબર પડે. અબુ તાલિબ કા બેટા. અબુ તાલિબ કા બેટા. તો આપણે અબુ તાલિબ કા બેટા સાંભળે એનું, કારણ કેટલી વાર થયું એને જોઉં છું કે બુક ઉથલ પાથલ કરે છે. તો હાલો આપણે હવે અલી અકબરનું કસીદો સાંભળે, અબુ તાલિબ કા બેટા. થેન્ક યુ. મોહમ્મદ व आल मोहम्मद सल्लल्लाहु अली मुर्दों को जिलाए अली सूरज पलटाए करिश्मे देखना जिसके ज़माना धोखा खाए नुसेरी समझ न पाए खुदा है या है बंदा अबू तालिब का बेटा गदीरे कुम का दूल्हा अबू तालिब का बेटा नसब कुछ ऐसा पाया नबी ने बेटी दे दी सा पाया अली ने बेटी दे दी शबे हिजरत जो सोया खुदा ने मर्जी दे दी शरफ का अर्श मुअल्ला अबू तालिब का बेटा फजीलत का मीनारा अबू तालिब का बेटा जो इनसे बुग़्ज़ रखेगा बड़ी मुश्किल से मरेगा जो इनसे बुग़्ज़ रखेगा भरी मुश्किल में पड़ेगा यहाँ भी हाथ मलेगा वहाँ भी हाथ मलेगा यहाँ भी हाथ मलेगा वहाँ भी हाथ मलेगा है बख्शिश का दरवाज़ा अबू तालिब का बेटा अबू तालिब का बेटा अबू तालिब का उसे कहते हो काफिर पैगंबर का जो चचा सुभान अल्लाह उसे कहते हो काफिर पैगंबर का जो चचा है फर्जी बाप के बेटो कुछ देख रहा है माशाल्लाह फर्जी बाप के बेटों वो सब कुछ देख रहा है अब भी गैब में बैठा अबू तालिब का बेटा अजीलत का मीनारा अबू तालिब का बेटा शरफ का अर्श मुअल्ला अबू तालिब का बेटा गदीर खुम का दूल्हा अबू तालिब का बेटा नारे हैदरी। तो મારા ભાઈઓ મારી મા બહેનો મારા બચ્ચાઓ મારા ખોજા રેડિયોના સાંભળનારાઓ અને ખોજા ટીવીના જોનારાઓ જર્ની વિથ મુજતબામાં આપ સર્વેને આપણે અહીંયા
ફરીથી સ્વાગત કર્યા અને આપણે શાનદાર અહીંયા નદીના કિનારે પહાડોની સામે અને ઝાડોની નીચે હવા લહેર બધું થાય છે. હર કદમ કદમ ઉપર ચાંદ આસમાન બધું મૌલા અલીના જિક્રના ફઝાઇલમાં માશાઅલ્લાહ એ લોકો પણ શામિલ થઈ ગયા છે અને તમે પણ શામિલ થઈ ગયા છો અને આપણા પ્યારા પ્યારા બચ્ચાઓ માશાઅલ્લાહ એ લોકો પણ ભાગ લીધા છે. તો હાલો આપણે ઇન્શાઅલ્લાહ તાલા આ પ્રોગ્રામને થોડીક વાર માટે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને થોડીક વાર ટાઈમ બાકી છે હજુ સુધી. તો મને લાગે છે કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે એક્ઝેક્ટલી. તો અમે 15 મિનિટમાં આ પ્રોગ્રામને અહીંયા ખલાસ કરશું ઇન્શાઅલ્લાહ થોડીક વાર બાદ, કારણ કે આજે અમે બધાય ક્યાં દાવત છે? અલી અકબરના ઘરે. અલી અકબરના ઘર મેં. તો હવે આજે તમને ખબર છે અલી અકબરના ઘરમાં શું અલી અકબર એક સેકન્ડ, તો અમે દાવત તો આપ્યું છે, પહેલા તું કે આજે શું સ્પેશિયલ બનાવ્યું તમારા માટે? તને પણ ખબર નથી ના હોય તો આપણે ઇન્શાલ્લાહ 15 મિનિટ બાદ આપણે બધાય અલી અકબરના ઘરમાં જાશું. શું બનાવે છે પણ મને ખબર છે, એટલું મને ખબર છે કે કાંઈ કુકડા છે લાગે છે. તને લાગે છે? એને કાંઈ ખબર નથી, પણ મને સમાચાર મળી ગયા. બીજું શું છે મને કાંઈ ખબર નથી, કારણ કે જાણે પૂછા કર્યો તો અલી અકબરની મમ્મા કીધા કે સરપ્રાઈઝ છે, પણ થોડું મને સરપ્રાઈઝ ખબર પડી ગઈ. તો હાલો ઇન્શાઅલ્લાહ તાala આપણે ફરીથી ઇન્શાઅલ્લાહ બધાય મરહુમીનને પણ યાદ કરશું. તો હાલો આપણે એક સૂરે ફાતિહા બધાય મરહુમીન વાસ્તે પઢી લે, તાકે અમે જે zikr કર્યા છે, ફઝાઇલે મૌલા અલી કર્યા છે, એ સવાબ આપણે બધાય મરહુમીનને મળે. જઝાકલ્લાહ. اللهم صل على محمد وعلى محمد وعجل فرجهم. Thank you.